વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીને મળેલી 156 બેઠક અને આમ આદમી પાર્ટીને મળેલી 5 બેઠક. એના પછી એક બેઠક કે જેની આખા રાજ્યમાં ખૂબ ચર્ચાઓ થઈ. લોકસભામાં 26 બેઠકોની ચર્ચા તો હવે શરૂ થઈ છે, પણ ભરૂચ લોકસભા પર તો પહેલેથી જ ખૂબ લાંબી ચર્ચાઓ, વિવાદો અને એના જે ચિત્રો સામે આવ્યા એ વારંવાર તમે જોયા છે. અમારી ચેનલ પર તો તમે ખાસ એ બધા દ્રશ્યો જોયા છે કે ડેડિયાપાડામાં એક કરેલો ઇન્ટરવ્યૂ અને પછી ત્યારથી લઈને ભરૂચ લોકસભા સુધીની સફર. ચૈતર વસાવા આપણી સાથે છે. ચૈતરભાઈ, આપનું ખૂબ સ્વાગત છે. જી નમસ્તે. અને તમારો દીકરો તમારે દ્વારે કેમ્પેઇન તમારું ચાલી રહ્યું છે. આજે તમે અમારા દ્વારા આવ્યા છો, અમને ગમ્યું. શરૂઆત એક સમજવાથી કરવી છે કે ડેડિયાપાડાની જનતાએ તમને હમણાં જ ચૂંટીને મોકલ્યા, તમને હમણાં જ જીતાડ્યા. ત્યાં હજુ તમારે ઘણું બધું પરફોર્મ કરવાનું બાકી છે, કેમ કે સમય તરત જ હજી હમણાં થયો છે. તો તરત જ એ જનતા તમને લોકસભામાં શું કામ મોકલી દે? ડેડિયાપાડામાં આટલી નાની ઉંમરમાં મને જ્યારે ધારાસભ્ય બનવાની તક મળી છે ને એમાં પણ 4 પાર્ટી સાથે હતી, છતાંય મને 56% મત આપ્યા. અને જ્યારે મને વિજય બનાવ્યા ત્યારે એક પણ દિવસ ઘરે આરામ કર્યા વગર લોકોની વચ્ચે રહ્યા છે, લોકોના કામ કરીએ છીએ, લોકો માટે સડકથી લઈને સદન સુધી અમે બોલીએ છીએ. ત્યારે ભરૂચ અમારા આમ આદમી પાર્ટીના સંગઠન અને નર્મદા વડોદરાના સંગઠનની માંગ હતી કે ચૈતરભાઈ હવે લોકસભામાં પણ લડે. એટલે શરૂઆતમાં તો અમે જંબુસર, વાગરા, ભરૂચ, અંકલેશ્વર, કરજણ તમામ વિસ્તારોમાં અમે એનાલિસિસ કર્યું કે લડવું જોઈએ કે કેમ. અને એમાં પણ ગઠબંધનમાં સીટ માંગવાની જ્યારે હતી ત્યારે મારા રાષ્ટ્રીય નેતાઓ સાથે પણ વાત થઈ. એમણે પણ મને વિશ્વાસ આપ્યો કે તમારે લડવું જોઈએ. અને હું માનું છું ત્યાં સુધી જે રીતના ડેડિયાપાડાના લોકોના કામ કરીએ છીએ ચૂંટાયા બાદ, એવી જ રીતના આવનાર દિવસોમાં પણ ભરૂચ વિસ્તારના લોકોના કામ કરીએ એ હેતુથી અમે ભરૂચ લોકસભા લડવાનું નક્કી કર્યું છે. વિપક્ષના નેતાઓ ચૂંટાયા પછી મોટાભાગે પ્રશ્નો કહેતા હોય છે કે આ બાકી છે, સરકાર આ નથી કરતી, વગેરે વગેરે. એમની બહુ ફરિયાદો હોય છે. તમે પણ જ્યારે તમારો ચૂંટણી પ્રચાર કરી રહ્યા હતા ત્યારે આદિવાસી અસ્મિતાથી લઈને બાકીની સમસ્યાઓ જે ડેડિયાપાડામાં છે એના વિશે તમે વાત કરી. 1-1.5 વર્ષ પહેલાં, એક્ઝેક્ટ કદાચ 1 વર્ષ પહેલાં જ હું જ્યારે ડેડિયાપાડા આવી ત્યારે મેં તમારો વિસ્તાર જોયો, હું ફરી, અને એ સમસ્યાઓ સાચી પણ હતી તમે જે બતાવી એ. પણ એના પછી સોલ્યુશન શું લાવી શક્યા તમે? જે રીતે ચૂંટાયા છે અમારે તો વરસ થયું, એમાં પણ ઘણા અમારે સરકાર સામે અનેકવાર ઘર્ષણ થયું છે અને ઘણા મારા 5-6 મહિના તો જેલમાં જ ગયા છે. જેલમાં ને એમ તેમ જ મારા પૂરા થયા છે. છતાંય અમને જેટલો સમય મળ્યો એમાં અમે અમારાથી જેટલી બનતી હતી એ સરકારી યોજનાઓ લોકો સુધી પહોંચાડી છે. અમારા કાર્યાલયો આજે પણ ધમધમે છે. અને વિપક્ષમાં હોવા છતાં મારા આજુબાજુમાં ભાજપના ધારાસભ્ય છે, એમના કરતાં પણ વધારે કામ અમે કરી રહ્યા છીએ. આજે ચૈતરભાઈ વસાવાને ડેડિયાપાડાની જનતા, આજુબાજુના વિસ્તારની જનતા એટલા માટે સ્વીકારે છે કે ચૈતરભાઈ ત્યાં કામ કરે છે. એટલે ઘણી બાબતોએ તમે જોયું હશે, અમે બસની સુવિધાઓ માટે જનતાનો અવાજ બન્યા છે. જીઈબી હોય, હોસ્પિટલ હોય, શિક્ષણ હોય, ત્યાંના રસ્તા બાબતે હોય, દરેક બાબતે અમે જનતાનો અવાજ બનીએ છીએ. અને વિપક્ષમાં હોવા છતાં સરકાર સામે અમે અમારી રજૂઆતો ડંકાની ચોટ પર મૂકીને અમે કામો ત્યાં કરાવી રહ્યા છીએ. એટલે સોલ્યુશન આવે છે અને કરાવી રહ્યા છીએ અમે. એટલે ચોક્કસ વિપક્ષમાં હોઈએ તો કામ નથી થતા એવું નથી, પણ કરવાની પોઝિટિવિટી હોય તો બધું કરી શકાય છે. ઓકે. મનસુખ વસાવા કરતાં તમે બેટર શું કામ છો એવું તમને કેમ એવું લાગે, અથવા જનતા શું કામ પસંદ કરે? કેમ કે આટલા વર્ષોથી કસાયેલા અને ઘડાયેલા નેતા છે. તમે જોયું હશે, મનસુખભાઈ વસાવાને ભરૂચ સંસદીય ક્ષેત્રના લોકોએ 30 વર્ષ આપ્યા છે. પોતે છોટાઉદેપુર લોકસભામાંથી ત્યાં સ્થાનિક છે ને અહીંયા લડે છે, છતાંય લોકો એમના પર ભરોસો હતો, વિશ્વાસ હતો. છોટાઉદેપુર લોકસભાના સ્થાનિક છે? હા, મનસુખભાઈ વસાવા રાજપીપળા એમનું નેટિવ છે, એ જે છોટાઉદેપુરમાં આવે છે. છતાંય 30 વર્ષ એમને લોકોએ તક આપી છે ભરૂચ સંસદીય ક્ષેત્રમાં. પણ પોતે એક કાર્યાલય એમના સંસદીય ક્ષેત્રમાં નથી ખોલી શક્યા આજ દિન સુધી. સાથે સાથે પોતાની સરકાર હતી, એ ધારતા તો બધું કરાવી શકતા હતા, પણ માત્ર બોલીને એમનું બોલ્યું એ ક્યારેય સરકારે માન્યું નથી. માત્ર એમણે બોલવા પૂરતું બોલ્યું છે સરકાર સામે, અને સરકારે એમને ક્યારેય પ્રાધાન્ય નથી આપ્યું. ત્યારે આ વખતે એમની ઉંમર પણ 65 વર્ષથી વધારે થઈ છે. પોતે આગળ પણ એકવાર રાજીનામું આપી ચૂક્યા છે કે મારી ઉંમર, નાનદુરસ્ત તબિયતના લીધે હવે મને નિવૃત્તિ આપો. ફરી એકવાર ભાજપે એમને ઊભા રાખ્યા છે. ત્યારે આ વખતે અમે પણ યુવાન છે, અમે સારી મહેનત કરીએ છીએ, લોકોની વચ્ચે રહીએ છીએ, તો અમને પણ એક તક મળવી જોઈએ એવું માનીએ છીએ અને લોકો મને સ્વીકારશે અને એક તક મને આપશે એવું હું માનું છું.
તમે એકવાર દોડવાની કંઈક વાત કરી રહ્યા હતા કે દોડવાની સ્પર્ધા રાખવી જોઈએ મનસુખ વસાવા અને તમારી વચ્ચે, મતલબ કે કોણ, મતલબ યુવાનના સંદર્ભમાં કહેતા હતા. આ તો લોકસભાની ચૂંટણી છે, ઓલિમ્પિક થોડી છે કે જે વધારે દોડી શકે, અને કેમ કે તો એ હિસાબથી તો સરિતા ગાયકવાડને બનાવવા જોઈએ. હા, એટલે મનસુખભાઈ વસાવાએ મને ચેલેન્જ આપી હતી કે ચૈતરભાઈ મેદાનમાં આવે, અમે દોડીશું અને કોણ જીતે છે તે અમે જોઈશું. પણ આવી જ રીતના કાયમ જુઠ્ઠાણા પર ચાલતા લોકો છે એ લોકો. હવે 65 વર્ષના છે અને હું યુવાન છું, તો આવી જ આગળ તમે એમને આપી હતી ને ના, ચેલેન્જ કે આવો ને મનસુખભાઈ વસાવાએ મને ચેલેન્જ આપી હતી કે અચ્છા. મેદાનમાં આવો, હમ. દોડીએ, કોણ વધારે લાંબુ દોડે છે ને વધારે સમય દોડે છે, પછી નક્કી કરજો કે કોણ યુવાન છે ને કોણ અચ્છા, વડીલ છે. કોણ? ઓકે. હા, તમે જોયું હશે આગળ પણ મને એકવાર એમણે ચેલેન્જ આપી હતી હા, રાજપીપળામાં ડિબેટ થવાની હતી. ડિબેટ કરવા માટે, ને હું તો ઘરેથી નીકળીને ત્યાં પહોંચતો હતો, પણ એ ઘરેથી આવ્યા નથી. એટલે અનેકવાર એ તથ્ય વગરના નિવેદનો, વાહિયાત નિવેદનો આપતા હોય છે અને ચર્ચામાં રહેતા હોય છે, અને જ્યારે કરવાનું થાય છે ત્યારે એમનાથી કંઈ થતું નથી. એમના 30 વર્ષના સમયગાળામાં તમારી રાજનીતિ તો કદાચ એ વખતે શરૂ પણ નહીં થઈ હોય જ્યારે એ સાંસદ બન્યા હશે. એમની સાસરી લગભગ તમારા જ ગામમાં છે ને? હા, હા, તો એ હિસાબથી તમે એમને બહુ નજીકથી જોયા પણ હશે. કશુંક બહુ તો એવું કામ નજીકથી. હશે કે જે ગમ્યું હશે તમને? બહુ નજીકથી અમે જોયા છે. મારો આખો પરિવાર એમની સાથે જોડાયેલો છે, અને મારાથી મોટા બેન એમને ત્યાં જ મોટા થયા છે. મારા કાકા, મારા સગ્ગા અચ્છા. કાકા હમણાં 2019 સુધી એમને ત્યાં જ આશ્રમમાં જ હતા. એટલે અમે એકદમ જોડાયેલા છે વર્ષોથી. આશ્રમમાં હતા એટલે? એમની સ્કૂલ છે ત્યાં, આશ્રમ શાળામાં. એમની સ્કૂલ છે ત્યાં, પરિવારના રીતે રસોઈયામાં હતા. અચ્છા. હમણાં સુધી અમારો બહુ સારો સંબંધ હતો. પણ અમે પણ એમને આગળ અમે માનતા હતા એમને પણ. અમારા વડીલ હતા, એમને જ્યારે લોકસભાનું હોય ત્યારે અમે પણ મદદ કરતા હતા. પણ ક્યારે અમારા પરિવાર હોય કે અમારા માટે એમણે ક્યારે વિચાર્યું નથી. એટલે અમે પછી એમનાથી અલગ થયા અને શરૂઆતમાં અમે છોટુભાઈ સાથે જોડાયા. એમના બીટીપીમાંથી 2 વાર અમારા ધર્મપત્ની શકુંતલા 2 વાર ચૂંટાયા. બાદમાં 2022માં જ્યારે અમારે મેન્ડેટ લેવાનું હતું લડવા માટે, ત્યારે એમણે નહીં આપ્યું મહેશભાઈ. ત્યારે અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા અને એમાંથી લડ્યા અને આજે ચૂંટાયા છે. તમે ગદ્દારી કરી એ વાત માનો છો તમે? જ્યારે 2017માં મહેશભાઈ ડેડિયાપાડા લડવા માટે આવ્યા, મહેશભાઈ ઝઘડિયાથી ડેડિયાપાડા લડવા માટે આવ્યા, એટલે તમામ ગ્રાઉન્ડ પર મહેનત અમે કરી અને મહેશભાઈને અમે જીતાડ્યા. તે વખતે એમણે એવું કીધું હતું કે એકવાર મહેશભાઈને જીતાડો અને 2022માં તમારામાંથી કોઈ લડવાનું છે. હવે તમારામાંથી એટલે તમે કે તમારા ફેમિલીમાંથી કોઈ, એ રીતે? હા, એ રીતે કાર્યકર્તાઓમાંથી લડવાનું છે. તો મહેશભાઈ ડેડિયાપાડા લડવા આવ્યા એટલે અમે ખૂબ મહેનત કરી, જીતાડ્યા. પછી પણ અમે લોકોની વચ્ચે રહ્યા. મહેશભાઈ તો ક્યારે આવ્યા નથી ડેડિયાપાડામાં. દરેક કાર્યક્રમોમાં, સુખ દુઃખમાં અમે લોકોની વચ્ચે રહેતા હતા. અને એમણે બધાએ કીધું કે તમારે ચૈતરભાઈ લડવાનું છે, ચૈતરભાઈ લડવાનું છે. જ્યારે 2022માં મેન્ડેટ આપવાનું નક્કી થયું ત્યારે મહેશભાઈની ભાજપ સાથે સાંઠગાંઠ હતી. એટલે મહેશભાઈએ ડેડિયાપાડામાં મને મેન્ડેટ નહીં આપ્યું અને હલકા ઉમેદવારને મેન્ડેટ આપી દીધું. ઝઘડિયામાં છોટુભાઈને પણ મેન્ડેટ નહીં આપ્યું અને છોટુભાઈ પોતે લડવાની વાત કરી, છોટુભાઈને રિટાયર કરી દીધા. પોતે ફોર્મ ભરી દીધું, છોટુભાઈને મેન્ડેટ નહીં આપ્યું. આખરે છોટુભાઈ અપક્ષ લડવું પડ્યું અને હારી ગયા. એટલે ભાજપ સાથે પડદા પાછળ એમની સાંઠગાંઠ હતી. એટલે જે મેં ને છોટુભાઈ વસાવા સાહેબ જીતવાના હતા, છતાંય અમને મેન્ડેટ એમણે નહીં આપ્યું ને આખરે બંને સીટો ડેડિયાપાડા તો હું આમ આદમીમાંથી જીતી ગયો, સમય અનુસાર મેં નક્કી કરી લીધું, પણ છોટુભાઈ સાહેબ હારી ગયા. અચ્છા, છોટુ વસાવાને તમે રાજનૈતિક રીતે ગુરુ અથવા આદર્શ એવું કંઈ માની રહ્યા છો? તમારી રાજનીતિમાં એમનો કેટલો પ્રભાવ? છોટુભાઈ વસાવા સાહેબ, જ્યારે અમે શરૂઆતમાં જ એમની સાથેથી જ જાહેર જીવનમાં આવ્યા હતા અને એમની સાથે કામ અમે કર્યું છે. દીર્ઘદ્રષ્ટા છે, સારું સમાજ માટે એમણે ઘણું, એમની વિચારધારા એક ચાલે છે અને લોકો એમને અનુસરે છે. પણ તમે એ વિચારધારામાં માનો છો? અમે એમની સાથે કામ કરતા હતા, પણ એમના પરિવારમાં જે દીકરાઓ વચ્ચે જે આવું થયું ને હવે તો એમના મોટા દીકરા મહેશભાઈ ભાજપમાં જતા રહ્યા છે. એટલે જરૂર એમનું જ્યાં જરૂર લાગશે ત્યાં માર્ગદર્શન અમે લઈશું. પણ હવે અમે એક રાષ્ટ્રીય પાર્ટીના મંચ પર છે, કેજરીવાલ સાહેબની વિચારધારાથી આગળ વધીએ છીએ અને એમાં ઘણા મુદ્દા અમારા આદિવાસી સમાજના અનુસરીને અમે આગળ વધી રહેલા છે. જ્યાં જરૂર લાગશે ત્યાં એમનું માર્ગદર્શન અમે ચોક્કસ લઈશું. છોટુ વસાવાની રાજનીતિ વર્ષો સુધી રહી. ઝઘડિયાની વાત કરીએ કે ડેડિયાપાડાની વાત કરીએ, એટલે ભરૂચ લોકસભાની આજુબાજુ વર્ષોથી એક પેટર્ન જોવા મળી કે મનસુખ વસાવા જીતી શકે એનું એક
વન ઓફ ધી ફેક્ટર એવું ઉભરીને સામે આવે કે છોટુ વસાવા અપક્ષમાં ઊભા રહી જાય, એ લડે અને આખા બધા વોટ વહેંચાઈ જાય ને પછી મનસુખ વસાવા સતત જીતતા આવે અને કોંગ્રેસ ન જીતી શકે. અહેમદ પટેલ પણ જે તે સમયે તો હાર્યા હતા ચૂંટણી. તો શું છોટુ વસાવા આડકતરી રીતે ભાજપને મદદ નહોતા કરતા? જે તે સમયે ભાજપ અને છોટુભાઈ વસાવા સાહેબ એમનું આગળ જનતા દળ યુનાઇટેડનું ગઠબંધન પણ હતું અને સાથે રહીને એ લોકો લડતા હતા. અને એ જ રીતે લોકસભાની ચૂંટણીમાં પણ છોટુભાઈ ઊભા રહેતા હતા અને છોટુભાઈ વસાવા 1.5 લાખ મત લઈ જતા હતા અને સીધા મનસુખભાઈ જીતતા હતા. તો એ ઘણા રાજકીય વિશ્લેષકો એવું માને છે કે છોટુભાઈ વસાવા ત્યાં મનસુખભાઈને જીતાડવાનું જે કામ કરતા હશે એવું બધા માને છે. અને પોતપોતાની જે પણ અમે એક લોકસભા એમની સાથે રહીને લડ્યા છે, એમ અમારા ઉમેદવાર હતા 2019માં. પણ ત્યારે હું લોકસભાની ચૂંટણીમાં ગ્રાઉન્ડ પર નહોતો, ત્યારે પણ મને પાસા કરવામાં આવ્યા હતા અને 94 દિવસ મને જેલમાં રાખવામાં આવ્યો હતો. એ વખતે શું કારણ હતું? એ વખતે પણ હું ડેડિયાપાડા સાગબારાનો મજબૂત બધું પ્લાનિંગ હું કરતો હતો અને નર્મદા જિલ્લાનો બીટીપીનો પ્રમુખ હતો. મારે તો કોઈ અંગત કોઈની સાથે જમીનના ઝઘડા નથી કે મારે કોઈ 2 નંબરના ધંધા નથી. માત્ર રાજકીય રીતે જ મને ષડયંત્રનો ભોગ બનીને મને પાસા કરવામાં આવ્યા હતા અને 94 દિવસ મને રાજકોટ જેલમાં નાખવામાં આવ્યા હતા. જેવી જ ચૂંટણી મને લોકસભાની પતી હતી, લગભગ 23 કે 24 એપ્રિલના રોજ ફરી મને છોડી દેવામાં આવ્યા હતા. અત્યારે તો તમારે કઈ પ્રવેશબંધી છે ને જિલ્લામાં? હા, એટલે રાત નથી રોકાઈ શકતા એવું છે? હમણાં જે મારા પર પોલીસ વિભાગ દ્વારા અને ફોરેસ્ટ દ્વારા જે કેસ કરવામાં આવ્યો તો એમાં મને શરતી જામીન મળ્યા છે. શરતી જામીનમાં સેશન કોર્ટ દ્વારા એવી શરતો આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ નહીં કરવાનો. અચ્છા, એટલે દિવસે પણ પ્રવેશ નહીં કરવાનો? નહીં, નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધિત છે. તો તમે આ પ્રચાર કરો છો ત્યારે નથી જઈ રહ્યા ત્યાં? હમણાં હું ભરૂચ જિલ્લામાં પ્રચાર કરું છું. અચ્છા, તો પણ ડેડિયાપાડા ગયા જ નથી હજી? નથી ગયા ને ભરૂચ જિલ્લામાં હું ફરી શકું છું પણ સ્ટે નથી કરી શકતો. મારે પાછું રાત્રે સ્ટે કરવા માટે 12 વાગ્યા પછી બરોડામાં આવી જવું પડે છે. અચ્છા, તો તમે રોકાઈ ક્યાં રહ્યા છો આટલા સમયથી? બરોડા રોકાઈ રહેલો છું. બરોડા રોકાઈને ભરૂચનું કેમ્પેન ચલાવી રહ્યો છું. મેં હમણાં શરતો દૂર કરવા માટે નામદાર સેશન કોર્ટમાં હમણાં જ માંગ કરી હતી, અરજી દાખલ કરી હતી. હમણાં 16 તારીખે એની સુનાવણી થઈ અને ઓર્ડર આપ્યો છે પણ નામંજૂર કરવામાં આવ્યો છે. મેં એમને વિનંતી કરી છે કે હું લોકસભાનો ઉમેદવાર છું અને ડેડિયાપાડા વિધાનસભાનો હું ધારાસભ્ય છું, તો મને મારા મતદાતાઓની વચ્ચે મને જવાનો સમય આપો, એ રીતના મેં માંગણી કરી હતી. પણ નામદાર સેશન કોર્ટે રદ કર્યું છે અને જે શરતો છે તે યથાવત રાખી છે. ત્યારે હાઈકોર્ટમાં ગયા? આવનાર દિવસોમાં હું હાઈકોર્ટમાં જઈશ અને મને પૂરો વિશ્વાસ છે ન્યાય પ્રણાલિકા પર કે મારી આ બંને શરતો દૂર થશે અને હું મારા મતદાતાઓ સુધી પહોંચી શકીશ. મનસુખ વસાવાનું હમણાં સ્ટેટમેન્ટ સાંભળ્યું અને ખાસું લોજિકલ પણ હતું. એ જે રીતે કહી રહ્યા હતા, એ લગભગ 2 દિવસ પહેલા ડેડિયાપાડામાં જ કંઈક સંમેલન હતું, એ મહેશ વસાવા બે જોડે હતા અને એમણે કહ્યું કે જાણી જોઈને વકીલ એવી દલીલ નથી કરતા કે જેથી તમને શરતોમાં મુક્તિ મળે, કેમ કે તમે આદિવાસીઓની અંદર એક એવો ભાવ પેદા કરવા માંગો છો કે જોયું ચૈતર વસાવાને કેટલી તહેરાન કરી રહ્યા છે, એટલે જાણી જોઈને તમે આની સામે લડી નથી રહ્યા. મેં જ્યારે આ મહિનામાં જામીન મૂક્યા, લગભગ 5 તારીખે મને શરતો દૂર કરવા માટે મેં માંગ કરી, તો સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. અચ્છા, હમણાં તો મનસુખભાઈ કે એમની સરકાર ઈચ્છે તો એફિડેવિટ ના રજૂ કરે તો મારા શરત દૂર થઈ શકે છે. એમણે એવી એફિડેવિટ રજૂ કર્યું છે કે ચૈતરભાઈ નર્મદા જિલ્લામાં પ્રવેશ કરશે તો માહોલ ખરાબ થશે, લોકોમાં ભયનો માહોલ છે. તો એ સરકાર દ્વારા એફિડેવિટ રજૂ કરવામાં આવ્યું છે. એફિડેવિટના આધારે મારી શરતો રદ નથી થતી. એટલે મનસુખભાઈ પાયાવિહોણી વાત કરે છે. એમણે જો ઈચ્છા હોય, સરકાર જો ધારે તો એફિડેવિટ ના રજૂ કરે તો મને જામીન મળી જાય, મને નર્મદા જિલ્લામાં પ્રવેશ મળી શકે છે. તમારું ગણિત શું કહે છે ભરૂચ લોકસભાનું? કોનો માહોલ લાગે છે? કેમ કે ગીતો તો ડીજેમાં ડેડિયાપાડામાં તો સંભળાય કે એક જ ચાલે, ચૈતર ચાલે, પણ એના પછી તો તમારે ખાલી ડેડિયાપાડા થોડું છે, એની અંદર તો વાગરા પણ છે, ભરૂચ પણ છે, ઝઘડિયા પણ છે. એક જ ચાલે, ચૈતરભાઈ ચાલે, એક ગીત આખા ભરૂચ લોકસભાના સંસદીય ક્ષેત્રમાં પણ ગુંજે છે અને ટ્રાઇબલ વિસ્તારમાં પણ ગુંજે છે. પણ હું માનું છું કે ડીજેમાં ગીત વાગવાથી કે લોકોના નાચવાથી મત નથી મળતા, એટલે અમે ખૂબ મહેનત કરી રહ્યા છીએ. અને આ વખતે તમે મારું જોયું હશે, સ્વાભિમાન યાત્રા લઈને હું 21 દિવસમાં 306 ગામોમાં ગયો. એટલે ખૂબ દયનીય હાલત છે આદિવાસી સમાજની બી. મુસ્લિમ સમાજ ભયના ઓથારે જીવી રહ્યો છે.
પટેલ સમાજની પણ જમીનો સંપાદન થઈ છે, લોકો પણ મને મળ્યા હતા, ક્ષત્રિય સમાજના આગેવાનો પણ મને મળ્યા છે અને માહોલ ખૂબ સારો છે. મનસુખભાઈ જે રીતે 30 વર્ષમાં માત્ર બોલીને એમના 30 વર્ષ બગાડ્યા છે, ત્યારે લોકો આ વખતે એક યુવા ચહેરા તરીકે મને સ્વીકારી રહ્યા છે અને અમે મહેનત કરીએ છીએ. અમે અને અમારી ટીમની મહેનત પ્રમાણે અને કોંગ્રેસના આગેવાનોના સહકારથી અમે જ્યારે ચાલી રહ્યા છીએ, ત્યારે મને પૂરો વિશ્વાસ છે કે ભરૂચ લોકસભા અમે જીતીશું. સંગઠન કોનું મજબૂત, તમારું કે ભારતીય જનતા પાર્ટીનું? સંગઠનમાં ભાજપ ત્યાં ખૂબ મજબૂત છે, પણ લોકો એમની પાસે નથી, આ પ્રશ્ન મતદાતા એટલે એમની પાસે. હતો કે જેથી મને ખબર પડે કે તમે બાકીના બધા જવાબો કેટલા સાચા આપી રહ્યા છો. ઓકે. ભાજપ ત્યાં ખૂબ મજબૂત છે. હમ સરપંચો એમના છે, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્ય એમના છે, એમના ધારાસભ્ય 6 એમના છે. અને છતાંય ચૈતર વસાવાને લાગે છે કે જીતી જશે. છતાંય ચૈતર વસાવા અને એમની ટીમ ઈમાનદારીથી ત્યાં મહેનત કરે છે. લોકો અમને આવકારે છે અને જે મતદાતાઓ છે એમને સ્વીકારે છે. ભ્રષ્ટાચાર ત્યાં ખૂબ મોટા પાયે ચાલે છે. તમે જોયું હશે નકલી કચેરીઓ. આજે જે કમલોમાં કરોડો રૂપિયાના બની રહ્યા છે, એ જનતાના પરસેવાના પૈસા જે વિકાસ માટે આવે છે, એ વિકાસના પૈસામાં ભ્રષ્ટાચાર કરીને જે કમલોમાં મોટા મોટા બનાવવામાં આવે છે. એટલે લોકો જાણી ગયા છે આમની કરની અને કથની. એટલે આજે લોકો અમારી સાથે જોડાઈને અમને સહકાર આપી રહ્યા છે. એટલે અમે જીતવાના છે. તમારું એક નિવેદન હતું કે મારી સામે નરેન્દ્ર મોદી કે રાહુલ ગાંધી કોઈ પણ ઉભા રહે, લોકો હારી જાય. શું એ તમારો ઓવર કોન્ફિડન્સ નહોતો? મેં એવું કીધું છે, મારે દાહોદમાં એક સભા હતી. જે રીતે વિધાનસભા હું લડ્યો ત્યારે બધા જ નેતાઓ એમના ઉમેદવારને જીતાડવા માટે આવ્યા હતા, છતાં હું જીત્યો છું. તો ભરૂચ લોકસભામાં પણ ત્યારે ગઠબંધન નહોતું, 3 પાર્ટી લડવાની હતી. ત્યારે મેં કીધું હતું કે ભરૂચ લોકસભામાં પણ એમના ઉમેદવારને જીતાડવા માટે નરેન્દ્ર મોદીજી પણ આવશે, રાહુલજી પણ આવશે. પછી પણ અમને ભરોસો છે કે અમે જીતીશું. એટલે તમે એવું માની રહ્યા છો ખરા કે નરેન્દ્ર મોદી કદ્દાવર નેતા છે અને એમની બહુ જબરદસ્ત લોકપ્રિયતા છે દેશમાં? બિલકુલ. પણ આજે ભરૂચના લોકો માની રહ્યા છે કે મોદીથી નારાજ કદાચ અમુક લોકો નહીં હશે, પણ મનસુખભાઈથી બધાને ખેર છે. પેલું રંજનબેન વાળું તમે જે વસુંધરા રાજે માટે રાજસ્થાનમાં કહેવાયું હતું, હા, બિલકુલ. મોદી તુજસે બેર નહીં પર રાજે તેરી ખેર નહીં, એવું રાજસ્થાનમાં બોલાતું હતું. અમારે બી ભરૂચમાં એમ જ થવાનું છે. મોદી તેરે તુમસે બેર નહીં, મનસુખ તેરી ખેર નહીં ચાલશે. અચ્છા. તો મનસુખ વસાવા માટેની આ નારાજગી આપણે સમજી લઈએ કે ચલો એન્ટી ઇન્કમ્બન્સીનું ફેક્ટર છે, આટલા વર્ષોથી એ સતત સાંસદ રહ્યા છે, પણ ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણી ઉમેદવાર નહીં, સંગઠન લડે છે. આમ આદમી પાર્ટીનું સંગઠન કેમ ન બની શક્યું આખી લોકસભામાં? શું કર્યું એ 1.5 વર્ષમાં પાર્ટીએ? ડેડિયાપાડામાં જ્યારે અમે ઉમેદવાર હતા ત્યારે પણ ભાજપના સરપંચથી લઈને સાંસદ સુધી એમનું સંગઠન હતું. પછી પણ અમારી મહેનત થકી લોકોનો વિશ્વાસ અમારી પર હતો અને અમે જીત્યા છે. અને જીત્યા બાદ બી લોકોના કામ અમે કરીએ છીએ. ત્યારે આજે એવું નથી કે મોદી સાહેબના ચહેરાથી જ બધી લોકસભા જીતી જવાય એવું નથી. ત્યાં આજે ચૈતરભાઈ પણ ખૂબ ચાલે છે અને મને લોકોની આટલી નાની ઉંમરમાં એટલા આશીર્વાદ છે અને લોકોનો સહકાર છે, એના પરથી હું કહી શકું છું કે આ લોકસભા અમે ત્યાં જીતી રહ્યા છે. હું થોડા આંકડા કાઢી રહી હતી, એમાંથી એક જૂનું એક નિવેદન, જેમ કે સુલેમાન પટેલ નામે કોંગ્રેસના એક નેતા છે, સહકાર ક્ષેત્રમાં પણ છે, એમનો વિડીયો સામે આવ્યો અને એમણે કહ્યું કે અમારા માટે બહુ પીડાદાયક બાબત છે કે અમે જે કોંગ્રેસના બટનને સાચવીને બેઠા છીએ અને બીજું તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં અસ્તિત્વ પણ થોડું ઘણું જાળવીને બેઠા છીએ, એ અમારે ત્યાં ચૂંટણી જ નહીં લડતા હોય અને અમારે એમને વોટ નહીં આપવાનો. એમણે અપક્ષમાં દાવેદારીની વાત કરી. ફૈઝલ પટેલ વચ્ચે સ્ટેટમેન્ટ આપતા રહે છે, લડશે કે નહીં એ ખબર નથી. મુમતાઝ પટેલ તો ચલો કોઈ અત્યારે એવું કહી રહ્યું છે કે નવસારી લડાવશે અને કાં તો ન પણ લડે કેમ કે પાછા દિલ્હી જતા રહ્યા છે. પણ જો મુસ્લિમ વોટ ન મળે ચૈતર વસાવાને તો કેવી રીતે જીતી શકે? ગઠબંધનની વાત છે ત્યારે ગુજરાતમાં 24માંથી 2 બેઠક અમને મળી છે, એટલે 2 બેઠકો પર અમારા સિમ્બોલ પર અમે લડવાના છે અને 24 બેઠક કોંગ્રેસ લડે છે. ત્યારે ગઠબંધનના જે નિર્ણયો લીધા છે એ શિરોમાન્ય છે અને અમે બધા એ રીતના મહેનત કરી રહ્યા છે. એમાં સુલેમાન પટેલ પણ આવી ગયા. એમાં સુલેમાનભાઈ પટેલ એમની કોંગ્રેસના થોડા આગેવાનો છે જેમની શરૂઆતમાં એમના સંગઠનમાં થોડી ઘણી નારાજગી હતી. આજે અમે બધા સાથે મળીએ છીએ, બધા સાથે રહીને મહેનત કરીએ છીએ. એટલે ભરૂચ લોકસભામાં આવનાર દિવસોમાં કોઈ અમારા જૂથમાંથી, કોંગ્રેસ આમ આદમી પાર્ટીના જૂથમાંથી કોઈ અપક્ષ નથી લડવાના. બધા અમે સાથે રહીને એક ટીમ બનીને આગળ વધી રહ્યા છે અને અમને માત્ર ચૈતરભાઈની બધી ટીમ અમે ખૂબ સારી મહેનત કરીએ છીએ. છોટુભાઈ વસાવા સાહેબ પણ ધીરજથી તેલ અને તેલની ધાર જોઈ રહ્યા છે, એટલે આવનાર દિવસોમાં એમનો પણ નિર્ણય બહાર આવવાનો છે. મને એમના પર પૂરો વિશ્વાસ છે
કે આ વખતે છોટુભાઈ વસાવા સાહેબ પણ અમને સમર્થન આપશે અને એમના માર્ગદર્શનથી અમે આગળ વધીશું. ભરૂચ લોકસભા તમે ડેડિયાપાડા જીત્યા એના પછી જબરદસ્ત ચર્ચામાં છે અને બહુ ભયાનક ત્યાંથી નિવેદનો સામે આવે છે. મને ખબર નથી એની પહેલા પણ આવતા હશે કે કેમ, પણ અમારું ધ્યાન તો તમારા જીત્યા પછી જ જઈ રહ્યું છે એક ક્ષેત્રમાં. અને મને એવું લાગે છે કે ડેડિયાપાડા બાજુ આટલા પત્રકારો પણ પહેલા નહોતા આવતા. કદાચ મોટાભાગના લોકોએ એ વિસ્તારની સમસ્યાઓ, ત્યાંની પીડા એ કશું એમણે જોયું નહીં હોય. બધા ધીરે ધીરે આવતા થયા તો એમને ઘણું બધું સમજાતું થયું. છોટુ વસાવાનું એક સ્ટેટમેન્ટ એવું સામે આવ્યું હતું થોડા સમય પહેલા કે ભાઈ અમારો પરસેવો ગંધાતો હશે, આદિવાસી માણસો નહીં ગમતા હોય એટલે અમને મૂકીને સામે બાજુ જતા રહ્યા છે. એના પછી હમણાં જ મહેશ વસાવા અને તમારા બંનેના સંદર્ભે પ્રશ્ન પૂછાયો ત્યારે એમણે એવો જવાબ આપ્યો કે કંઈક ચાટી ખાવાનું મળતું હશે એટલે ગયા હશે. મહેશ વસાવા માટે પણ પછી છેલ્લે તો એવું જ કહી રહ્યા છે. શરૂઆતમાં એવું કહેતા હતા કે એમનામાં ઓછી સમજણ છે એટલે બાકીના બધા લોકો ચડાવે એમ ચડી જાય છે. પણ મહેશ વસાવાની તો ખાસી ઉંમર છે એટલે એમનામાં સમજણનો અભાવ હોય ને કોઈ ચડાવે એમ ચડતું હોય એ પ્રશ્ન છે જ નહીં. જે નિર્ણયો છે એમના પોતાના હશે. છોટુ વસાવાના મનમાં તમારા માટે આટલી બધી કડવાશ શું કામ છે? જે તે વખતે બીટીપીમાં હું પ્રદેશ કાર્યકારી અધ્યક્ષ હતો. આખી બીટીપી પાર્ટી ટ્રાઇબલમાં હું પોતે ચલાવતો હતો. ખૂબ મહેનત કરી એમાં અમને ઉમ્મીદ હતી કે પાર્ટીનું વિસ્તરણ થાય, આગળ વધે, અમારા જેવા ઘણા યુવાનો છે એમને તક મળે. પણ જ્યારે પણ કોઈ પણ ઇલેક્શન આવે, તમે જોયું હોય રાજ્યસભા આવે પડદા પાછળ ત્યારે પણ બેઠકો થઈ જાય, વિધાનસભા આવે ત્યારે પણ જે જીતે એવા ઉમેદવારોની ટિકિટો ના મળે. તો સ્વાભાવિકપણે અમે તો સરકારી નોકરી છોડીને બીટીપી ભાજપ સાથે સેટ થઈ જાય છે ટૂંકમાં. હા, એમના રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ પડદા પાછળ બધું સેટિંગ કરતા હતા. એટલે અમે તો સ્વાભાવિકપણે હું પણ ખેતીવાડી અધિકારીમાંથી રાજીનામું આપીને જાહેર જીવનમાં આવેલો વ્યક્તિ છું. એવા તો હજારો યુવાનો છે જે પોતાનું કેરિયર અને લોકોની સેવા કરવા માટે આમાં સમાજના ધ્યાને રાખીને આમાં આવતા હોય છે. ત્યારે અમે જોયું જે તે સમયે એમણે અમારો ઇગ્નોર કર્યો, અમને મેન્ડેટ આપવાની ના પાડી. તો સ્વાભાવિકપણે તે સમયે આમ આદમી પાર્ટી સાથે બીટીપીનું ગઠબંધન પણ હતું. એટલે અમે એમના સંપર્કમાં હતા અને એ જ મુદ્દાઓ જે અમારી માંગ હતી કે ભાઈ અનુસૂચિ 5 લાગુ થાય, આપણી સરકાર આવે તો વન અધિકાર હેઠળના જે દાવાઓ છે એ લોકોને મળે, ગ્રામસભાને પૂરી સત્તા હોય, ટ્રાઇબલ એડવાઇઝરી કમિટી જે સરકારમાં બને છે એમાં આદિવાસી ચેરમેન હોય. તો તમામ બાબતો એમણે સહમતિ આપી અમને ને અમે બધાને પૂછીને સર્વાનુમતે નક્કી થયું પછી અમે આમ આદમી પાર્ટીમાં જોડાયા છે. એટલે ક્યાંક ને ક્યાંક એમને એવું લાગે છે કે ચૈતરભાઈ બીટીપી છોડીને ગયા પછી બીટીપી તૂટી ગયું, પણ એવું નથી. રાષ્ટ્રીય અધ્યક્ષ મહેશભાઈ જે તે વખતે જો ડિસિઝન લઈ શકતા કે તમારે લડવાનું છે, હું મેન્ડેટ આપું છું, ત્યારે આજે અમે બીટીપીના ધારાસભ્ય હોત, આજે છોટુભાઈ પણ બીટીપીના ધારાસભ્ય હોત. છોટુભાઈને પણ ખુદના દીકરાએ મેન્ડેટ નથી આપ્યા. જી, તો મહેશ વસાવા ક્યાં જતા? મહેશ વસાવાને હું આમ આદમી પાર્ટીમાંથી લડતો હતો, એમણે લડવું હતું તો બીટીપીમાંથી ડેડિયાપાડા રનિંગ ધારાસભ્ય હતા, તો સીટ એમણે લડવી જોઈતી હતી. એ નથી લડ્યા કેમ કે એમને ખબર હતી પોતે ક્યારે ત્યાં આવ્યા નથી, આયાતી ઉમેદવાર હતા. એમના ઉમેદવારને માત્ર ને માત્ર 2900 મત ત્યાં મળ્યા રનિંગ ધારાસભ્ય હોવા છતાં મારી સામે. નોટા કરતા ઓછા. બીજા નંબર પર કોણ રહ્યું? બીજેપી રહ્યું ને? બીજેપી. ગેપ કેટલી હતી? બીજા નંબર પર મારે 43,000 થી ઉપરની લીડ હતી અને કોંગ્રેસ ત્રીજા નંબર પર હતું ને મહેશભાઈ વસાવા જે ત્યાંથી એમના ઉમેદવાર હતા એ 2900 મત, નોટાથી પણ ઓછા મત મળ્યા હતા રનિંગ ધારાસભ્ય હોવા છતાં. એટલે લોકો જાગૃત છે, કોણ શું કરી રહ્યું છે. અમારા આદિવાસી સમાજ પણ હમણાં ઝીણવટથી જોઈ રહ્યો છે. આજે ભરતી મેળો થાય છે, ચૈતરભાઈ નાનો માણસ છે, એને હરાવવા માટે આજે ખૂબ મોટા નેતાઓ ભેગા થઈ રહ્યા છે. તોડો જોડોની નીતિઓ થાય છે. મારી સાથેના બધા આગેવાનો પર રોજના ફોન આવે છે, શું જોઈએ છે તમે, એની સાથે રહીને તમને શું મળવાનું છે, આવો બીજેપીમાં તમને આ સેટિંગ કરીશું, ફલાણું કરીશું. ઘણા લોકોને તોડી ગયા છે આ લોકો ને આવનાર દિવસોમાં પણ તોડશે. પણ ચૈતર વસાવા ઈમાનદાર સાથે લડે છે. અમારી પર પણ ભૂતકાળમાં ખૂબ દબાણ આવ્યું, અમને પણ ખૂબ ધમકીઓ મળી, સાથે લઈ જઈને બેસાડીને ટેબલ ટોકિંગ કરવામાં આવ્યું, પછી પણ અમે દબાઈ નથી. જેલ કરવામાં આવી. થોડું વધારે વિસ્તારથી સમજવું છે. ટેબલ ટોક કોની સાથે થઈ તમારી? કોણે ઓફર કરી, શું ઓફર કરી? પ્રદેશના નેતાઓ, જે પ્રદેશના નેતાઓ બેસે છે એમની સાથે ટેબલ ટોકિંગ થયું ને ભારતીય જનતા પાર્ટીમાંથી હમણાં તમારે ધારાસભ્યનું રાજીનામું આપવાનું છે, નહીં તો તમારું કારકિર્દી ખતમ થઈ જશે, એવી ટેબલ ટોકિંગમાં ધમકીઓ આપવામાં આવી, લઈ જવામાં આવ્યા, ધમકીઓ આપવામાં આવી, છતાં અમે નથી ડર્યા. ક્યાં લઈ ગયા હતા? જે ભાજપ આજે કરી રહ્યું છે અમારી સાથે ભૂતકાળમાં કરી ચૂકી છે. અમે નથી ડર્યા તો જેલો વેઠવી પડી છે અમારે. એ તો સંયોગ નહોતો કેસ થવો? એ બિલકુલ સંયોગ નહોતો. સામાન્ય બાબતમાં
બોલાચાલી થઈ ત્યાં સુધી તો કોઈને ખબર નહીં હોય કે આવો કેસ થશે. કોઈને ખબર ન. મારી સાથે તે દિવસે LCB ના 4 પોલીસ કર્મી મારા ઘરે હાજર હતા. જે બનાવનો તારીખ આ લોકો બતાવે છે કે 30 તારીખે સાંજે આવું બન્યું છે. તે દિવસે નરેન્દ્ર મોદી સાહેબ કેવડિયા આવવાના હોવાથી યોગેશભાઈ વસાવા, કમલેશભાઈ વસાવા અને બીજા 4 પોલીસ મારા ઘરે બંદોબસ્તમાં હતા કે તમે કોઈ વિરોધ તો નથી કરવાના ને એમ કરીને. આવો કોઈ બનાવ બન્યો નથી, આવા કોઈ પુરાવા મળ્યા નથી. કોઈને આટલો ઢોરમાર મારીએ તો દવાખાને કોઈ હોય એનો રિપોર્ટ આવે, ફાયરિંગ કર્યું હોય તો ત્યાં FSL થી માંડીને બધાના રિપોર્ટ આવે. કોઈ જ પુરાવા નથી. આખી એક વાર્તા બનાવી કાઢવામાં આવી, દબાવી દેવાની વાત હતી. એના આગલા દિવસોમાં તો મને આ લોકોએ રીતસરની ધમકીઓ આપી હતી કે તમારી સાથે કેરિયર ખતમ કરી દઈશ. તો છતાં અમે નથી ડર્યા. આજે અમને ડરાવવા માટે કર્યું હતું તમને? ડાયરેક્ટ ધમકી તો નહીં આપી હોય, ધમકી તો છેલ્લા સ્ટેજ પર આવે. પહેલા તો ઓફર કરે કશુંક આપવા લેવાની. શું થઈ હતી બધી વહીવટની વાતો થોડું સમજાવો. હા, શરૂઆતમાં તો લોભ લાલચ આપતા હતા. કીધું 15 દિવસમાં તમારે આ ડિસિઝન લેવાનું છે. અમે ત્યારે પણ કીધું તો અમને ડેડિયાપાડાની જનતાએ વિશ્વાસ મૂકીને અમને ચૂંટાવ્યા છે. અમે ક્યારે અમારી જનતાના ભરોસાને તોડીશું નહીં, ક્યારે અમારી વિચારધારા સાથે અમે સમજોતા નહીં કરીશું. ભાજપની વિચારધારાથી શું વાંધો છે અને જવામાં શું ખોટું છે? જો મંત્રી બનતા હોય તો વધારે કામ ના થાય? આજે આઝાદીના 75 વર્ષ થયા, અમારે ત્યાં માસ્તર નથી મૂકી શક્યા લોકો. હા, એટલે તમે શિક્ષણ મંત્રી બનો ઉદાહરણ તરીકે તો તમે મૂકી શકો માસ્તર ત્યાં. તો વાંધો શું છે ભાજપમાં જવાથી તમને? આજે સૌથી વધારે શિક્ષણ મંત્રી કુબેરભાઈ ડિંડોર, જ્યાં પ્રભારી મંત્રી છે દાહોદ જિલ્લામાં 102 શાળામાં માત્ર એક જ શિક્ષક છે. તો એ કેમ નથી મૂકી શકતા? મંત્રી બનવાથી કંઈ બધું એમનું આજુબાજુમાં બેઠેલા લોકો, RSS ના લોકો હોય કે અધિકારીઓ, હા, એ લોકો ચલવી રહેલા છે. કુબેરભાઈ ડિંડોર પોતે શિક્ષણ મંત્રી છે. એમણે તો દાહોદ જિલ્લામાં 102 શાળામાં એક જ શિક્ષક છે. તો શિક્ષકોની ભરતી કરવી જોઈએ. એટલે એમને પૂછ્યું હતું, એમણે જો કે આખું એને વિસ્તારથી સમજાવ્યું હતું કે આપણે ત્યાં નિયમ છે કે 20 જેટલા બાળકો હોય તો એક શિક્ષક, 21 આવે તો 2 શિક્ષક. એટલે ઘણી બધી શાળાઓ જ એવી છે કે જ્યાં બાળકો જ ઓલરેડી ઓછા છે, એટલે સ્કૂલ મર્જ કરવાની આખી વાત છે. અને બહુ ટેકનિકલ વિષય છે એટલે એમાં ડીપમાં હું નથી જતી. પ્રશ્ન થોડા આંકડાઓને લઈને છે ચૈતરભાઈ, કે ભરૂચ લોકસભામાં ST વોટર છે 38.7%, મુસ્લિમ વોટર છે 9.5%ની આજુબાજુ. એ સિવાય પણ વોટર છે ભરૂચમાં. અને તમે જે રાજનીતિ આમ આદમી પાર્ટી સિવાયની જે વર્ષોથી કરતા આવ્યા છો એ તો માત્ર આદિવાસી કેન્દ્રિત અને એની સીમિત રહી છે. તો શું આદિવાસીની બહાર કોઈ રાજનીતિ અથવા મુદ્દાઓ નથી તમારી પાસે? હું જે વિસ્તારમાંથી આવું છું એ વિસ્તાર આદિવાસી બાહુલ્ય વિસ્તાર છે. 97% આદિવાસી ત્યાં વસે છે. એમનું પ્રતિનિધિત્વ કરતો હોઉં ત્યારે પ્રાથમિકતા હું ઘણી વખત આદિવાસી સમાજને આપતો હોઉં છું. છતાંય તમે જોઈ શકો છો 32 ગામોની જે પટેલ આગેવાનો ખેડૂતોની જમીનો છીનવાઈ, સંપાદન થઈ, એમના માટે પણ અમે ત્યાં લડ્યા છે. વિધાનસભામાં પણ મેં બોલ્યો છું, સરકાર સામે પણ મેં રજૂઆત કરી છે. સાથે અંકલેશ્વર GIDCઓમાં જે યુવાનોને કાયમી નોકરી નથી મળતી એના માટે પણ અમે લડ્યા છે. જે ત્યાં લોકો સાથે શોષણ થાય છે એના માટે પણ અમે લડ્યા છે. સાથે જ્યારે નર્મદાનું પૂર આવ્યું ત્યારે એ તમામ વિસ્તારોમાંથી ખૂબ મોટી નુકસાની થઈ. માનવ સર્જિત પૂર, જ્યારે એક જન્મદિવસના વધામણા માટે એમણે 18 લાખ ક્યુસેક પાણી છોડી દીધું, લાખો લોકો એમાં હેરાન થયા. ત્યારે પણ સૌથી પહેલા અમે એમની વહારે ગયા, એમની મદદે ઊભા હતા. આજે ટેટ પાસ ઉમેદવારો માટે અમે યુવરાજસિંહ જાડેજા સાથે આંદોલન કર્યું, જ્ઞાન સહાયકની આખી આંદોલન કર્યું. એવી જ રીતના ગુજરાતમાં કોઈ પણ સમાજ માટે બોલવાનું થાય છે ત્યારે હું વિધાનસભામાં પણ બેધડક બોલું છું. જ્યારે રોડ પર ઉતરવાનું થાય છે ત્યારે પણ હું ઉતરું છું. ત્યારે એવું નથી કે અમે માત્ર આદિવાસી સમાજના નેતા છે, અમે ગુજરાતના તમામ વર્ગના લોકો માટે બોલીએ છીએ અને તમામ લોકોના ન્યાય માટે અમે લડીએ છીએ. એટલે BTP કરતા તમારું પોલિટિક્સ અલગ છે એવું કહેવા માંગુ છું? બિલકુલ અલગ છે. અમે રાષ્ટ્રીય પાર્ટી માં મહત્વના ગૃહના દળના નેતા અને સાથે કાર્યકારી પ્રદેશ પ્રમુખ છું આમ આદમી પાર્ટીનો. એટલે ગુજરાતના તમામ લોકોના ન્યાય માટે મારે બોલવું પડે, એ સ્વાભાવિકપણે હું દરેક જગ્યાએ બોલું છું. ઓકે, એક પ્રશ્ન તમારો પર્સનલ લાઈફને લઈને પણ છે કે જ્યારે હું પહેલી વાર ડેડિયાપાડા આવી અને મેં જોયું કે તમારે 2 વાઇફ છે, તો મારા માટે બહુ જ નવાઈની અને નવી વાત હતી. તમે બાકીના લોકોને મળતા હશો તો એ લોકો એને કંઈક નવી રીતે જુએ છે, અલગ રીતે, કે અચ્છા 2 વાઇફ છે. એટલે કશી કોઈ ઓકવર્ડ મોમેન્ટ ઊભી થાય છે તમારા માટે ક્યારે? ના, નથી. એમાં અમારા આદિવાસી સમાજમાં સ્વીકાર્ય છે. મારા જે દાદા
દાદાના ફાધર હતા હમ. મીરાભાઈ ડુંગરિયા, એમની મારી બે દાદી હતી. મારા દાદા ભંગડાભાઈ મીરા, એમની પણ બે દાદી હતી. મારા પપ્પા દામજીભાઈ ભંગડા, એમની પણ મારી બે મમ્મી હતી, અને આજે મારી પણ છે. તો અમારા તો ગામમાં એવા કેટલાય લોકો છે કે જેમની બે અને એ વાઈફ બહુ છે. જ સામાન્ય છે. સામાન્ય છે, આદિવાસી સમાજમાં સામાન્ય છે હમ. અને આદિવાસી સમાજમાં સ્વીકાર્ય છે. એટલે હું વિધાનસભાની ચૂંટણી લડ્યો ત્યારે પણ બંને મારા વાઈફોએ ખૂબ મહેનત કરી. અને તમે એફિડેવિટમાં એવું લખી પણ શકો, કોઈ વાંધો પણ ના આવે. હા, નિયમ અનુસાર. એફિડેવિટમાં પણ વાંધો નથી. એમાં પણ હમ. મારે બંને પત્નીઓનો ઉલ્લેખ છે, એમના બાળકોનો ઉલ્લેખ છે. સાથે હમણાં પણ હું ભરૂચ જિલ્લામાં કેમ્પેન કરું છું, ત્યારે નર્મદામાં મને પ્રવેશ બંધી છે. તો હમ. મારા બંને વાઈફો ત્યાં સુખ દુઃખમાં લોકો સાથે રહે છે, હમ. અને એમના કોઈ પીવાના પાણીના પ્રશ્નો હોય, રોડ રસ્તાના પ્રશ્નો હોય, આવાસના પ્રશ્નો હોય, પોતે સાંભળે છે અને કામો પણ ત્યાં સારા કરે છે. પોતે ભણેલા છે. શકુંતલા તો 2 વખત જિલ્લા પંચાયતમાં રહ્યા, 1 વખત તો ચેરમેન હતા 5 વર્ષ સુધી. હમ. તો સારું છે. ક્યારે કોઈ વ્યક્તિ અમને સામેથી એવું નથી કીધું કે તમારી કેમ બે વાઈફ છે. એવું બધા સ્વીકારે છે અને ચાલે છે. ઓકે. એક દારૂને લઈને તમારું સ્ટેટમેન્ટ હતું. તમે શું કામ એવું માનો છો કે દારૂ ખરેખર આમ દારૂબંધી હટાવી દેવી જોઈએ રાજ્યમાંથી? મેં જ્યારે મારી યાત્રા હતી, ન્યાય યાત્રા હતી, ત્યારે મેં નસવાડીમાં મારું સ્ટેટમેન્ટ હતું કે સરકાર દારૂબંધીની વાત કરે છે, છતાંય ગાંધીના ગુજરાતમાં દારૂની રેલમછેલ છે. તમે કોઈ જગ્યાએ ઊભા રહેશો ને કહેશો કે આ બ્રાન્ડ જોઈએ છે, તો ત્યાં જ તમને જગ્યા પર મળી જશે. એવી આખા ગુજરાતમાં આખી સિસ્ટમ ચાલે છે, અને અધિકારીઓ, પોલીસ અધિકારીના રહેમ રહાની હેઠળ જ આ બધું ચાલે છે. તે એક મંદિર પણ છે ને જ્યાં દારૂ ચડાવવામાં આવે છે, આ કોઈ માન્યતા પ્રમાણે ડેડિયાપાડા પાસે? દેવમોગરા. દેવમોગરા માતા. પણ એ આ દારૂ નથી ચડાવવામાં આવતો. એ મવડાના ફૂલનો મવડાના ફૂલનો રસ ત્યાં દેશી દારૂ ચડાવવામાં આવે છે. ઓકે. અને મહુડો તો કદાચ આદિવાસી સમાજમાં બહુ જ પવિત્ર વૃક્ષ મનાય છે, કેમ કે એના બાકીના કલ્પવૃક્ષ આદિવાસી સમાજ એમાં કલ્પવૃક્ષ માને છે. એમાં મવડાના ફૂલ, એના ફળમાંથી તેલ નીકળે છે, ને એમાંથી મીઠાઈઓ પણ બનતી હોય છે. મેં કોળોના જંગલ બાજુ જોઈ. હા, લાડુ ને બધું બને છે મવડામાંથી. એટલે ઓકે. તો ત્યાં એ જે આખો અંબાજીથી ઉમરગામનો પટ્ટો છે, ત્યાં દારૂ માટે આટલું બધી કોઈ વિશેષ કોઈ રીતે જોતું નથી. કોઈ દારૂ પીતું હોય તો એની સામે એ રીતે નથી જોતા કે આ અલગ છે. એ શું કામ ત્યાં એટલું સામાન્ય છે? તમે એને દૂષણની જેમ જુઓ છો કે કઈ રીતે જોઈ રહ્યા છો? આજે નકલી દારૂ બધું ઘૂસી ગયું છે, ને સરકાર એમાં નિષ્ફળ ગઈ છે. એમના સાંસદ મનસુખભાઈ બોલ્યા કરે, પણ કોઈ અમલવારી તો કરતું નથી. એમણે કીધું કે આ ગામમાંથી 35 લાખનો હપ્તો જાય છે. એ સાચી વાત છે એમની. ત્યાં દરેક ગામોમાં આ સેક્શન ચાલે છે. છેક એમના કમલમ સુધી દારૂના સેક્શન જાય છે. છતાંય સરકાર એમાં પ્રતિબંધ નથી કરી શકતી. ત્યારે અમારે કેવું પડે છે કે તમે અગર નથી કરી શકતા તો છૂટછાટ આપી દો. નકલી દારૂ તો નહીં મળશે. છૂટછાટ કોઈને પીવું હશે તે પીશે, ને અસલી પીશે, ને સસ્તું મળશે. આજે ગિફ્ટ સિટીમાં એમણે છૂટછાટ આપી છે. તો મારો હેતુ એ હતો કે નિષ્ફળ ગયેલી સરકાર કેમ દારૂબંધી નથી કરી શકતી. જાણી બુજીને આ લોકો કે સરકારે સફળ થવું જોઈએ આ મામલે, અને વધારે કડક રીતે અમલવારી કરવી જોઈએ. કડક રીતે અમલવારી કરવી જોઈએ, એ જ મારો હેતુ હતો. આજે આદિવાસી સમાજમાં બહુ મોટું દૂષણ છે દારૂનું. નકલી દારૂ પી પીને યુવાધન ખલાસ થઈ ગયું છે. એક પ્રશ્ન મારો એ પણ છે કે હવે અચાનક જ થોડા સમયથી આદિવાસી રાજનીતિ આખા દેશમાં બહુ જ એક્ટિવ થઈ છે. એટલે તમે જુઓ કે એમપીમાં એક ભાઈ, એ એમપીમાં જે ચૂંટાઈને આવે કઈ બીટીપી, મહેશભાઈ વાળી બીટીપી, કે એમના ભાઈ ચલાવે છે બીજી કોઈ પાર્ટી? એમાંથી રાજસ્થાનમાં ને જ્યાં વધારે વોટ બેંક છે. હા, એ આગળ જે રાજસ્થાનના બીટીપીના ધારાસભ્ય હતા, એમને પણ મહેશભાઈએ એમની સાથે પણ આવો વર્તન વ્યવહાર કર્યો, એટલે એમણે નવી પાર્ટી બનાવી છે, ભારત આદિવાસી પાર્ટી, બાપ. અચ્છા, તો એ પેલું મધ્યપ્રદેશ ને રાજસ્થાનમાં જે આવ્યા એ બાપના આવ્યા છે? હા, બાપના. એટલે રાજસ્થાનમાં 3 ધારાસભ્ય છે અને મધ્યપ્રદેશમાં એક બાપના છે. અચ્છા, એ બાપના છે. એ સાથે આમને કોઈ લેવા દેવા નથી? એમાં મહેશભાઈને કોઈ લેવા દેવા નથી, પણ છોટુભાઈનો છોકરા જે દિલીપભાઈ છે, એમાં એક કમિટીમાં સભ્ય છે. એ પાર્ટીની કમિટીમાં સભ્ય છે. સ્થાપક તો રાજસ્થાનના જ છે બધા. અચ્છા, એટલે રાજસ્થાનનો જે આખો નીચે બાંસવાડા ડુંગરપુર વાળો જે વિસ્તાર છે આદિવાસી બાહુલ, ત્યાંથી શરૂ થઈ છે. ત્યાંથી શરૂ થઈ છે, અને દિલીપભાઈ એમાં એક કમિટીમાં સભ્ય છે, છોટુભાઈના દીકરા. એક પ્રશ્ન મારો અરવિંદ કેજરીવાલની ધરપકડને લઈને પણ છે. એવું કહેવાય રહ્યું છે કે એના એંધાણ છે અને ગમે ત્યારે ધરપકડ થઈ શકે છે. તો તમને એવું લાગે છે કે તમને ઉપરથી પણ જો મદદ નહીં મળી રહે ચૂંટણી લડવા માટે, તો બહુ એકલા લડવાની આવશે ચૂંટણી? હા, હવે ઉપર ઈડીના સમન્સ દિવસે ને દિવસે ત્યાં મળે છે, ને હું એકચ્યુઅલી થોડા દિવસથી મારા સ્વાભિમાન યાત્રામાં હતો. હાલમાં તમારો દીકરો તમારે દ્વાર દિલ્હી મારા કાર્યક્રમો ચાલે છે. એટલે આખી ઉપરની બધી વાતોથી જ આખી અલગ દુનિયામાં છો અત્યારે. અલગ દુનિયામાં છું, પણ મને પૂરો વિશ્વાસ છે
અરવિંદ કેજરીવાલજી મારું જ્યારે નામાંકન ફોર્મ ભરવાનું હશે ત્યારે આવશે. મેં સમય પણ એમનો લઈ લીધો છે. ક્યારે માનસા- ભરવાના છો? 17 એપ્રિલના રોજ મારું મુહૂર્ત કાઢ્યું છે અને રામનવમીના દિવસે. રામનવમીના દિવસે મુહૂર્ત કાઢ્યું છે અને અમે તે દિવસે ભરવાના છે. અને રામનવમીનો તો દિવસ સંવેદનશીલ નથી બની જતો ઘણા બધા વિસ્તારોમાં ભરૂચ લોકસભામાં? નથી, બધું નોર્મલી છે અને તે દિવસે અમારા સર્વ આગેવાનો, અમારા જે પંડિતો છે એમણે કાઢીને આપ્યો છે કે આ દિવસે તમારું શુભ અચ્છા, રહેશે. પંડિતોએ કાઢીને આપ્યું છે. તમે ક્યારથી માનવા માંડ્યા આ બધામાં? તમે તો ગઈ વખતે વાત કરી ત્યારે તો બધું એવું કહેતા હતા કે હું શાસ્ત્રોમાં કે કશામાં નથી માનતો. કઈ વખતે? આપણે એકવાર ઓનલાઈન જ્યારે વાત કરી હતી ત્યારે કહેતા હતા કે શાસ્ત્રોમાં બધા ગપગોળા લખેલા છે, બધા જ ધર્મના શાસ્ત્રોમાં. હું એવું કહેતો હતો કે આ લોકો ભગવાનનો ઉપયોગ કરે છે રાજકારણમાં. હવે રામ ભગવાન કોઈ એક પાર્ટીના નથી, બધાના જ છે, અમે પણ માનીએ છીએ. તમે જોયું હશે, તમને મેં કીધું કે હનુમાન ચાલીસાથી માંડીને બધા શાસ્ત્રોનો બધો અભ્યાસ હું પોતે કર્યો છું ને બધા જ મંદિરોમાં, બધા જ તીર્થ યાત્રાઓમાં અમારા લશ્કરી ભરીને અમારા ગામેથી હું બધાને લઈ પણ ગયો છું. બધાને લઈને જઈને પણ ફર્યો છું. પણ જે અમુક ખોટી વાતો મૂકવામાં આવે છે, ખોટી અંધશ્રદ્ધાઓ ફેલાવવામાં આવે છે, જેનો અમે વિરોધ કરીએ છીએ. ને હું પોતે દર વર્ષે મારા ગામમાંથી 2 લશ્કરી ભરીને તમામ લોકોને યાત્રાધામોમાં લઈ ગયો છું. ઓકે, તમારી અંગત શ્રદ્ધા શેની સાથે જોડાયેલી છે? દરેક કોઈ કુળદેવી દેવતામાં માનતા હોય છે, એમ તમે શેમાં માનો છો વધારે? હું ત્યાં અમારો આદિવાસીની કુળદેવી છે યામોગી માતાને ત્યાં તે માનું છું. દર વર્ષે ત્યાં શિવરાત્રી પર ખૂબ મોટો મેળો ભરાય છે, લાખો લોકો ત્યાં. મારો દર વર્ષે ભંડારો પણ મોટો રાખું છું. સાથે સાથે અમારે ભાતીજી સંપ્રદાયમાં અમારે ત્યાંથી ભાગવેલ જતા હોય છે, સંઘો કાઢીને. અચ્છા, ગોધરા પાસે ભાગવેલ છે ત્યાં પણ અમે જતા હોય છે. અને અમારા સ્થાનિક વીર ભાતીજી એટલે જે ગોવાળિયાને બચાવવા માટે પોતાના લગ્નમાંથી ઊભા થઈને ગયા અને પછી લડ્યા હતા, ગાય બચાવવા માટે ગયા. ગાય બચાવવા માટે. અચ્છા. હા, ને ત્યાં અમારે સ્થાનિક પુરાણા મંદિરો પણ છે, મહાદેવના છે, હનુમાનજીના છે, બધામાં અમે જઈએ છીએ. બધા જ કાર્યક્રમોમાં અમે બેસીએ છીએ. કોઈ ધર્મ સાથે અમે વ્યક્તિગત કોઈની સાથે અમારો વાંધો વચકો નથી. બધાને જ અમે માન સન્માન આપીએ છીએ અને બધા સાથે બેસવાનું થાય છે. છેલ્લો પ્રશ્ન કે ભરૂચમાં તમે જેમ કહ્યું એમ કે એક જ ચાલે ચૈતર ચાલે એનો નારો તમે લગાવવાની અથવા એ માહોલ બનાવવાની કોશિશ કરી રહ્યા છો. સોશિયલ મીડિયામાં તો ડેફિનેટલી તમારો માહોલ છે, કેમ કે અમે જોતા હોઈએ કે વિડીયો આપણે મૂકીએ પછી કેટલા લોકો જોઈ રહ્યા છે, શું લખી રહ્યા છે, એના પરથી એક અંદાજ આવે. પણ સોશિયલ મીડિયાનો માહોલ એ ગ્રાઉન્ડ પર હોય દરેક વખતે એ જરૂરી નથી. તમે ડેડિયાપાડામાં આ બધા જંગની વચ્ચે ચૂંટાઈને આવ્યા એ બધું બરાબર, પણ ભરૂચમાં કામ કરવા માટે તમારી પાસે જે સંગઠનનો આધાર જોઈએ. તો એવું માની લઈએ કે કોંગ્રેસના નેતાઓ ચલો અપક્ષમાં નથી ઊભા રહેતા કે કોઈ વધારે વાંધા વચકા નથી પડતા, તો પણ આમ આદમી પાર્ટીના સંગઠન વગર, કેમ કે એ સંગઠન એટલું મજબૂત નથી. ત્યાં ભારતીય જનતા પાર્ટીની પાસે સત્તા છે, સંગઠન છે, ચહેરો છે, બધું જ છે એમની પાસે આપવા માટે. તો તમારી આ લડાઈમાં તમને અત્યારે એવું શું કામ લાગે છે? તમે ક્યાં ઊભા છો આ લડાઈમાં? તમે વચ્ચે છો, 50-50 છે જીતવાનું, કે પછી જીતી રહ્યા છો? તમારું ગણતરી તમારી શું કહી રહી છે? એકદમ ઓનેસ્ટ જવાબ આપજો. એકદમ આ વખતે વર્ષોથી આ લોકો ત્યાં મુસ્લિમ ચહેરો કોંગ્રેસમાંથી આવે એટલે હિન્દુ મુસ્લિમ કરતા હતા. આ વખતે ચૈતર વસાવા એકદમ મજબૂત ચહેરો છે. આજે પણ ટક્કર હું ભાજપને ત્યાં આપી રહ્યો છું. ગ્રાઉન્ડમાં પણ હું ખૂબ મજબૂત છું. અમારું સંગઠન કોંગ્રેસ સાથે ભળીને ખૂબ મજબૂતાઈથી આજે મહેનત કરી રહ્યું છે. અમે તમામ મતદાતાઓની વચ્ચે જઈએ છીએ ને હાલના તબક્કે 50-50 એકદમ ટફ ટક્કર ચાલે છે અને આવનાર દિવસમાં અમે એનાથી પ્લસ થઈશું અને અમે ચોક્કસ અમારી મહેનત પ્રમાણે 50,000 મતોથી અમે જીતવાના છે. અચ્છા, જીતવાના છો 50,000 વોટથી? તો 38.7% આદિવાસીમાંથી તમારી પાસે કેટલા મત? 80% આદિવાસી સમાજ મારી સાથે રહેશે. ઓકે, તો બાકીના જે 20%ની એમાંથી ગેપ પડી, 9.5% મુસ્લિમ છે, એમાંથી તમને કેટલા આપશે? મતદાન જ ન કરે તો? મુસ્લિમ સમાજ ખૂબ જાગૃત છે અને ક્યારે એ લોકો ભાજપને મત ત્યાં નથી આપતા અને આ વખતે તમામ આખો મુસ્લિમ સમાજ અમારી સાથે છે અને અમને ખૂબ એમનો સહકાર રહેવાનો છે. એ તમામ લોકો અમારી સાથે રહેશે. અને બાકીના જે વોટ છે, કેમ કે સવર્ણો પણ એટલા બધા છે, બાકીની જાતિઓ પણ છે, એ તમને શું કામ વોટ કરે? અમારે પટેલ સમાજ હોય, ક્ષત્રિય સમાજ હોય, દલિત સમાજ, તમામ જગ્યાએ અમે હમણાં યાત્રા દરમિયાન ગયા છે, મળ્યા છે અને બધા લોકોએ કંટાળી ગયા છે. મોંઘવારી એટલી બધી. આ લોકોને આવ્યા પહેલા 450નો ગેસનો બાટલો હતો, ત્યાં 1250નો મળે છે. તેલનો ડબ્બો 1200નો હતો, 2200નો થઈ ગયો આમના આવ્યા બાદ. પેટ્રોલ 65, બિલકુલ ફરક પડે છે. સામાન્ય વ્યક્તિને પણ ફરક પડે છે. 65 રૂપિયાનું પેટ્રોલ હતું, આમના આવ્યા બાદ 95નું થઈ ગયું છે. લોકો સમજે છે પૂર દરમિયાન શું સ્થિતિ ત્યાં થઈ.
જમીનો કઈ રીતના લોકો બારોબાર પોલીસનો ઉપયોગ કરીને સંપાદન કરી રહ્યા છે. પણ લોકો એ પણ સમજે સમજે છે ને કે રામ મંદિર પણ બની રહ્યું છે, લોકો એ પણ સમજે છે કે 370ની કલમ હટી રહી છે, લોકો એ પણ સમજે છે કે સરહદો સુરક્ષિત છે, લોકો એ પણ સમજે છે કે વિદેશમાં સ્થાન વધ્યું છે, તો આ પણ તો છે સામે. તો બિલકુલ લોકો બધું જ સમજે છે, જોઈ રહ્યા છે, પણ ત્યાંના જે સાંસદ છે પોતે પોતાના કાર્યકાળ દરમિયાન કોઈ ગામમાં ના જાય, પોતાનું એક કાર્યાલય ના ખોલી શકે, એ પણ લોકો જોઈ છે. ઓકે, થેન્ક યુ સો મચ ચેતરભાઈ, તમે અમારી ધન્યવાદ. સાથે જોડાયા અને આ ચર્ચાનો હિસ્સો બન્યા. હું ઓલ ધી બેસ્ટ તો તમને નથી કહી શકતી, પરંતુ છતાંય ચૂંટણી દમથી લડો અને ભરૂચમાં શું થાય છે પરિણામો એ આપણે 4 જૂને જોઈ લઈશું. થેન્ક યુ સો મચ. ધન્યવાદ.